સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 5 માં કચરા કનેક્શન કોન્ટ્રાક્ટરમાં સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। यस સિહોર શહેરમાં જે કચરાની અને ગંદકીની સમસ્યા જાણે રોજિંદી અને કાયમી બની ગઈ હોય એમ ઘણા સમયથી લોકો એ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા છે અને એના નિકાલ સ્વરૂપે થોડા સમય પહેલાં 2 ઝોન પાડવામાં આવ્યા અને 1 થી 5 વોર્ડ નંબરમાં કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, ડોર ટુ ડોર જે વાહનો ચાલે છે એનો। પરંતુ જ્યારથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ પછી લોકોની સુવિધા હળવી થવાને બદલે એ લોકો વધારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે પહેલાં જે વિસ્તારમાં નગરપાલિકાની ગાડીઓ 4-5 દિવસે આવી જતી હતી એના બદલે અત્યારે 8-8, 9-9 દિવસ થાય તો પણ કચરો ઉપાડવાની ગાડી આવતી નથી। એના શરતમાં હતું કે ભાઈ મોટો એમાં વ્યવસ્થિત હોર્ન મુકાવો, જે એક પણ ગાડીમાં જોવા મળતો નથી। એના બદલે માત્ર ને માત્ર નાને હવે કેટલાક વિસ્તારોમાં તો સાયકલની ટિંકોરી વગાડવામાં આવે છે। ખરેખર આ એક ખૂબ દુર્દશા કહેવાય સિહોર શહેરની અને જાણે કે કોઈનો અંકુશ જ રહ્યો નથી। આ અંગે અવારનવાર ચીફ ઓફિસરને રજૂઆતો થઈ, પ્રમુખને ઘણીવાર રજૂઆતો થઈ, ત્યાં સુધી કે રિજિયોનલ કમિશનરમાં પણ આની ફરિયાદ કરવામાં આવી। તેમ છતાં આજે અમારે એ પ્રશ્ન પૂછવો છે કે આ કચરાની ગાડીનો જે ડોર ટુ ડોરનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટર એવો તે કેવો શક્તિશાળી માણસ છે? એવી તો શું એનું તાકાત છે કે ચીફ ઓફિસર અને પ્રમુખને કહેવા છતાં પણ એમની નોટિસો આપવા છતાં પણ એમને ગાંઠતા નથી? આનો સીધો અર્થ એ થાય કે એમની માટે થઈને જે આ ચીફ ઓફિસર છે કે પ્રમુખ છે એમનું કોઈ મહત્ત્વ નથી કે એમની નોટિસોનું મહત્ત્વ નથી। જ્યારે ચીફ ઓફિસરને ફરિયાદ કરીએ એટલે આપણને ગણાવે કે અમે દંડ કર્યો છે, અમે નોટિસો આપી છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર એનું પરિણામ હાલમાં શૂન્ય જોવા મળી રહ્યું છે અને લોકોને સુવિધાને બદલે દુવિધા વધી છે। એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એના જે શરતોનો જે ભંગ કર્યો છે એના લીધે એનો ટેન્ડર રદ કરવામાં આવે અને જો ચીફ ઓફિસર અને પ્રમુખ આ કરવા માટે સમર્થ ન હોય તો અમને જણાવે તો અમારામાં તાકાત છે કોઈ પણ ભોગે એને અટકાવી દેવાની। એટલે અમે છેલ્લી વાર અંતિમ વખત આ ચેતવણી આપીએ છીએ ચીફ ઓફિસર અને પ્રમુખને કે જે આ કચરાનો ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટરને કાં તો એનો વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ પ્રમાણે એ કચરો ઉપાડતો થઈ જાય અથવા તો પછી એનો ટેન્ડર રદ કરવામાં આવે। નકર ભવિષ્યમાં એવું ન બને કે અમારે જાહેર જનતાએ ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બરમાં કચરાનો ઢગલો કરવા આવવું પડશે।